દ્વારકામાં અખિલ ભારતીય મહારાષ્ટ્ર સંગઠન હેઠળ એક લોહિયા આહિર સૂત્ર પર મહારાષ્ટ્ર સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। 37,000થી વધુ બહેનો એક જ સ્થળ પર ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ખાતે મહારાસ રજૂ કર્યા હતા, જેમાં આહિર સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત આહિર સમાજ દ્વારા ભવ્ય ભજન, ભોજન અને મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। બધી બહેનોએ પોતાના પરંપરાગત કપડામાં, ટ્રેડિશનલ કપડામાં, જો આપ જોઈ રહ્યા છો, તમામે પોતાનો આગવી ઓળખ એટલે કે આહિર સમાજની ઓળખ જે ટ્રેડિશનલ કપડા ઉપરથી આપણે કહી શકીએ, વિશ્વમાં પણ આ કપડા પહેરીને જાય તો કોઈ પણ વ્યક્તિ એવું માની લે કે આહિર જ છે એમ। એટલે કૃષ્ણ ભગવાનની દેણ છે કે આહિર સમાજની બહેનો આજે પોતાના પરંપરાગત પહેરવેશમાં આવી છે અને આ રાસ છે એ ભગવાન કૃષ્ણનો 5,000 વર્ષ પહેલા જે વ્રજવાણીમાં રાસ રમ્યા હતા અને આહિરાણીઓ જ્યાં શહીદ થઈ એને પાછા કૃષ્ણ ભગવાનને લાવવા માટે થઈને આજે અમારા ઈષ્ટદેવને અમે લોકોએ આરાધના કરી અને અમે ધન્યતા અનુભવી। આજે અમે યદુવંશીઓએ એક લોહિયા આહિર એક સૂત્રના માધ્યમથી આજે અમારો પરંપરાગત વેશ જે વ્રજવાણીની અંદર રાસ રચાયો હતો એવો જ રાસ આજે અમે દ્વારિકાની અંદર રમ્યા કે આહિરની તમામ બહેનો છે એ આજે દ્વારિકામાં પધારી અને એવો જ વ્રજવાણી જેવો જ એક રાસને અમે રમ્યા અને એના દ્વારા અમે એક લોહિયા આહિર એટલે કે સમસ્ત આહિર જ્ઞાતિ છે એ એક થઈ, એક સંગઠન થઈ અને રહીએ છીએ એવું અમે બધાને દર્શાવ્યું છે। વનવ્રત છે અને એક પાણીનું ટીપા વગર પણ જો કોઈને કંઈ તકલીફ પણ નથી અને બહુ ઉત્સાહથી રાસ પૂરો થયો છે અને બધા બહુ ખુશ છે અને ધન્યતા અનુભવીએ છીએ કે અમે આજે બધા યદુવંશીઓ અને બધી આહિરાણીઓ જે પહેલા વ્રજવાણીમાં બધી આહિરાણીઓ જે રાસ રમી તે પાછી આજે કૃષ્ણના સાનિધ્યમાં અમે યદુવંશીમાં જે જન્મે છે તો અમને ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ।